છે બે આ તો બહુ વિકૃત મગજ છે લા જાનકીનું, મેં આજે જોયું. મને તો એ વિચાર દેખાઈ ગયો કે मैं पूछवा मांगू છું કે તમે કેડી સર આટલા ખતરનાક આઈડિયાઝ આઈ મીન તમારી અગર હું ફિલ્મોગ્રાફી જોઉં તો જે માણસે છેલ્લો દિવસ બનાવ્યું છે, શું થયું બનાવ્યું છે, એ જ માણસે વશ બી બનાવ્યું છે, એ જ માણસે એકદમ ડેની જીગર પણ બનાવ્યું છે. જાત જાતની પિક્ચર છે તમારી ફિલ્મોગ્રાફીમાં. એટલે તમે દરેક મૂવી સાથે તમારો ટોન આમ ખતરનાક થઈ જાય છે, એકદમ ચેન્જ જ થઈ જાય છે. અનએક્સપેક્ટેડ સ્ક્રિપ્ટ તમે ચૂઝ કરો છો અને પછી દેન યુ જસ્ટ નેલ ઇટ લાઈક અમેઝિંગ. એટલે એવું કેમ તમે આમ એક ઝોનર પર કેમ નથી ચોંટતા? તમને કેમ અલગ અલગ ઝોનર જોઈએ? એકનું એક કરવાનું મજા નથી આવતી, એટલે પછી એક ઝોનર ચેન્જ કરી દઈએ, રાઇટિંગ અલગ થઈ જાય, પબ્લિકને બી મજા આવે. એકની એક વસ્તુ જોવાનું કે લખવાનું. ઠીક છે. બે આ તો બહુ વિકૃત મગજ છે લા જાનકીનું, મેં આજે જોયું. મને તો એ વિચાર દેખાઈ ગયો કે કેડી સર ત્યાં બોલ્યા એકનું એક કરવામાં મજા નથી આવતી ને. એટલે મનમાં એવું ચાલતું હશે કે વોચ લેવલ 2 તો બનાવ્યું. આવા જ વધુ મજેદાર અને રસપ્રદ વિડિયોઝ જોવા માટે અમારી પેજ અવાજ જીજેને લાઇક કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.